નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ કોલેજોમાં આવેલી શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત વિવિધ સ્વનિર્ભર સંસ્થાઓ માટે નીચે જણાવેલ વિષયો માટે સરદાર પટેલ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો, દિવ્ય ભાસ્કર ચરોતર આણંદ ભાસ્કર આવૃત્તિમાં તારીખ 10 ડિસેમ્બર 2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો, પ્રિન્સિપલ ડાયરેક્ટર માટે એમએડ માટે એક જગ્યા, એમએસસી ફેકલ્ટી માટે રસાયણ વિજ્ઞાન માટે એક જગ્યા છે। મિત્રો, પ્રોફેસર માટે એમએડ માટે એક, એમએસસી ફેકલ્ટી માટે એક જગ્યા, એમકોમ તેમજ એમએ માટે એમએ ગુજરાતી માટે એક જગ્યા છે। એસોસિએટ પ્રોફેસર માટે એમએડ ફેકલ્ટી માટે એક જગ્યા, એમએસસી રસાયણ વિજ્ઞાન માટે એક, એમકોમ માટે એક જગ્યા તેમજ એમએ ગુજરાતી માટે એક જગ્યા છે। આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમએડ માટે 3 જગ્યા, એમએસસી માટે 2 જગ્યા, એમકોમ માટે 3 જગ્યા તેમજ એમએ ગુજરાતી માટે 2 જગ્યા માટેની જાહેરાત છે। એકાઉન્ટ ક્લર્ક માટે એમએડ ફેકલ્ટી માટે 1 જગ્યા તેમજ એમએસસી માટે 1 જગ્યા, કોમ્પ્યુટર ક્લર્ક માટે એમએડ માટે 1 તેમજ એમકોમ માટે 1 જગ્યા છે। મિત્રો, ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારે ગુણપત્રકો તથા અન્ય પ્રમાણિત નકલ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે દિન 15માં નીચે જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે। નેટ સ્લેટ પીએચડીને પ્રાધાન્ય આપવામાં આવશે। મિત્રો, સરનામું છે શ્રી રાજેશ રાવ, ચેરમેન શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ, બીડી રાવ કોલેજ કેમ્પસ, બેઠક રોડ, ખંભાત ખાતે અરજી મોકલવાની રહેશે। આગળ વાત કરશું બીજા નંબરની જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું લોક નિકેતન જે રતનપુર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા સંચાલિત નીચેની સ્વનિર્ભર કોલેજમાં વિભાગમાં ખાલી જગ્યા લાયકાત ધરાવતા ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જાહેરાત બાદ દિન 15માં રજિસ્ટર પોસ્ટ એડીથી સંચાલક શ્રી લોક નિકેતન રતનપુર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા 385001 પિનકોડ પર અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો, દિવ્ય ભાસ્કર પાલનપુર આવૃત્તિમાં તારીખ 6/12/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। બીએડ કોલેજ, એમએસડબલ્યુ કોલેજ, એમઆરએસ કોલેજ માટે જે આચાર્ય માટેની એક જગ્યા છે। મિત્રો, જેમાં જે તે વિષયમાં અનુસ્નાતક 55%, બી ગ્રેડ પોઈન્ટ પીએચડી યુનિવર્સિટી કે કોલેજ કક્ષાનો પીએચડી પછીનો 15 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવો જોઈએ। બીએડ કોલેજ માટે લેક્ચરર માટેની એક જગ્યા છે, જેમાં વિજ્ઞાન, એમએસસી એમએડ 55%, બી ગ્રેડ .7 નેટ સ્લેટ પીએચડીને પસંદગી આપવામાં આવશે। એમએસડબલ્યુ માટે 3 લેક્ચરર માટેની જગ્યા છે। મિત્રો, જેમાં એમએસડબલ્યુ 55%, બી ગ્રેડ 7 નેટ સ્લેટ પીએચડીને પસંદગી તેમજ એમઆરએસ કોલેજ માટે લેક્ચરર માટેની 2 જગ્યા છે, જેમાં એમઆરએસ 55%, બી ગ્રેડ પોઈન્ટ તેમજ નેટ સ્લેટ પીએચડી અથવા તો ગ્રામ વિદ્યાનો ઉચ્ચ શિક્ષણનો 5 વર્ષનો અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। તો આ મિત્રો વિવિધ કોલેજો અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।